પથ્થરમાંથી બનેલી મૂર્તિનું મહત્વ અનેરું છે। જો કે એક મૂર્તિ ભારતભરમાં, એક મૂર્તિ નર્મદાના રામપુરા ગામે દશાવતારથી રણછોડજીની છે અને બીજી હવે ભગવાન રામની અયોધ્યામાં હશે। ત્યારે કહી શકાય કે આજે ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને તેના જેવી જ બીજી મૂર્તિ ભારતમાં નર્મદામાં છે, જે મૂર્તિના અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ। એટલે કહી શકાય કે હવે ભારતમાં માત્ર બે મૂર્તિ એવી હશે જે ભગવાનના દશા અવતારના દર્શન કરવા મળશે। એક રામલલ્લાની, જ્યારે આ રણછોડરાયની બીજી મૂર્તિ, જેમાં પણ 10 અવતાર અને આવનાર કલ્કી અવતાર દર્શાવવામાં આવ્યો છે। તો આ મૂર્તિમાં દશા અવતાર છે। આવી જ શ્રીરામની મૂર્તિ જે રામપરા નર્મદામાં પણ જોવા મળશે। એક જ મૂર્તિમાં દશા અવતાર છે રામપરામાં અને બીજી જે મૂર્તિ અયોધ્યામાં, જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે છે। શ્રીરામ જેવા જ રણછોડરાય પણ છે। રામપરામાં આબેહૂબ મૂર્તિ છે, એટલે કે ભારતભરમાં આવી બે મૂર્તિ છે। મહત્વનું છે કે એક ખેડૂતને આ પ્રકારની મૂર્તિ મળી છે। આ મૂર્તિમાં દશાવતાર છે। તો એક રામની મૂર્તિની જે પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, જેના જેવી આબેહૂબ મૂર્તિ રામપુરા રણછોડજી રાયની મૂર્તિ, આબેહૂબ મૂર્તિ આવેલી છે। એ વર્ષો જૂની, લગભગ 100 વર્ષ જૂની આ પ્રતિમા છે અને અહીંયા ઉત્તરવાહિની કિનારે લોકો પરિક્રમામાં અહીંયાથી જ જાય છે અને જેનાથી આખી પરિક્રમા ન થઈ શકે એને આ પંચકોશી પરિક્રમાથી કરવાથી આખી નર્મદાનું ફળ મળે છે, એવી માન્યતા છે। આ દશાવતારની જે મૂર્તિ જે છે એ લગભગ 100 વર્ષ જૂની છે અને અહીંયા ખેતીની જમીનમાંથી નીકળેલી મૂર્તિ છે। જે આ મૂર્તિ નીકળ્યા બાદ એની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અને એની આ જે જમીન આવેલી હતી એમાં દાનમાં આપી, ત્યારબાદ અહીંયા મંદિર આવેલ છે। આ મૂર્તિ અહીંયા ખેડૂતને ખેતર ખેડતા પ્રાગટ્ય થયેલું છે, સ્વયંભૂ સ્વરૂપ નીકળેલું છે અને એ ખેડૂતે અહીંયા આ મૂર્તિ સાથે જમીન પણ દાનમાં આપી અને આ મૂર્તિ અહીંયા આપણે જોઈ રહ્યા છે, સુંદર મંદિર બંધાવ્યું છે અને સ્ટેટ સમયમાં આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ દર્શનાર્થે મૂકવામાં આવી। આ જે મંદિર છે એ એક વિશેષત મૂર્તિમાં 10 અવતાર છે અને એ જ 10 અવતારનું મૂર્તિ સ્વરૂપ 22 તારીખના રોજ અયોધ્યા નગરીમાં જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહેલ છે એ મૂર્તિના અંદર પણ 10 અવતાર દેખાય છે। તો એવું કહી શકાય કે અત્યાર સુધી આખા વિશ્વભરમાં એક જ મૂર્તિ સ્વરૂપ હતું કે જેની અંદર 10 અવતાર સહિત દર્શન થાય છે અને એ જ 10 અવતારના દર્શન હવે અયોધ્યા નગરી અને એમાં રામજી મંદિરની અંદર એ 10 અવતારના દર્શન